સલામતી માસના સમાપન સમારોહ વિદ્યા સંકુલમાં સંપન્ન થયું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આજે આ કાર્યક્રમમાં હાજર હતા. આજે માર્ગ સલામતી માસ રહ્યું છે. છેલ્લા એક માસમાં ARTOના અધિકારીશ્રીઓ અને પોલીસના અધિકારીશ્રીઓ ઘણી બધી જગ્યાઓ ઉપર જઈને લોકોને અવેર કર્યા છે. સ્કૂલોમાં અમારા અધિકારીશ્રીઓ ગયા છે. ટ્રક ડ્રાઈવર્સ સાથે મીટિંગ્સ થઈ છે. લોકો સુધી પહોંચવાનું એક પ્રયાસ કરવામાં આવ્યું છે કે અકસ્માતની જે સંખ્યા છે આમાં કેવી રીતે ઘટાડો કરી શકાય. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ફેટલ એક્સિડન્ટ્સની સંખ્યામાં 10%નો ઘટાડો થયો છે. આ વર્ષે પણ અમારું આ પ્રયાસ રહેશે કે આમાં ઉત્તરોત્તર ઘટાડો જે અકસ્માત થાય છે અને આમાં લોકો પોતાના જીવ ગુમાવે છે આ સંખ્યામાં કમી આવે એવા પ્રયાસ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આ વર્ષે પણ કરવામાં આવશે. ઓકે રોલ. જી સર, આજના કાર્યક્રમ વિશે માહિતી આપજો. નમસ્કાર, મારું નામ PR પડિયાર, RTO ઇન્સ્પેક્ટર અમરેલી અને જિલ્લા રોડ સેફ્ટી નોડલ. આજ રોજ અમે લોકો માનનીય SP સાહેબ શ્રી ઇમકરસિંહ સાહેબના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી સમાપનનો કાર્યક્રમ કરેલ છે. જે અનુસંધાને વિદ્યાસભા કેમ્પસની અંદર બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન મળે અને વિદ્યાર્થીઓ એમને જે મળેલું માર્ગદર્શન પોતાના પરિવારજનો, મિત્રો, વડીલો, સગા સંબંધી દરેકને આ મેસેજ પહોંચાડે એવો અમારો ઉદ્દેશ્ય છે. આમ તો 15/1/2024 લઈ અને 14/2/2024 સુધી અમે લોકોએ RTO અમરેલી અને જિલ્લા ટ્રાફિક સંયુક્ત રીતે જિલ્લાની અંદર ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે. જેમ કે APMCમાં ખેડૂતોના જે વાહનો છે એની ઉપર અડિયમ પટ્ટી લગાવવાના કાર્યક્રમો, જે ડ્રાઈવરો છે એમના વિનામૂલ્યે આંખ ચેકઅપ કરવાના કાર્યક્રમો, મેડિકલ ચેકઅપ જેમ કે BP હોય છે, સુગર હોય છે, દરેક વસ્તુમાં ચેક કરેલું છે. પણ અમે લોકોએ વાહન જે દ્વિચક્રીય વાહન પહેરવાનું પણ સૂચન કરેલું છે. 4 ચક્રી વાહન ચાલકો છે એ લોકોને અમે લોકોએ સીટ બેલ્ટ પહેરવાનું સૂચન કરેલું છે. એટલે અત્યાર સુધીમાં અમે લોકોએ અમરેલી જિલ્લાના 20,000થી વધુ લોકોનો એક મહિનામાં સંપર્ક કરેલો છે. અને હજુ અમારો પ્રયત્ન એવો રહેશે કે સંપર્ક વધે અને લોકોમાં જનજાગૃતિ થાય. કારણ કે 2023ની અંદર જ્યારે ભારત દેશની અંદર 4.5 લાખ અકસ્માત થઈ રહ્યા છે અને 4.5 લાખ અકસ્માતની અંદર 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે. જેથી આ રેશિયો ઘટાડવાનો અમારો ઉદ્દેશ્ય છે અને કેન્દ્ર સરકાર પણ આના માટે બહુ ગંભીર છે. અને જેને લીધે અમે લોકો અત્યારે જેમ છોડને આપણે પાણી આપીને મોટું કરીએ છીએ એવી જ રીતે જે બાળકો છે એને આપણે સિંચન કરીએ છીએ અને સિંચન આપવાથી એ લોકો પોતાના જીવનની અંદર આ વસ્તુ કેળવાય અને એ લોકો ભવિષ્યમાં રોડ સેફ્ટીના નિયમો, ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરે એવો અમારો ઉદ્દેશ્ય છે. સર, આ બાબતે રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે, પરિણામ કેવું આવી રહ્યું છે? છેલ્લા 2 વર્ષની અંદર અમે લોકોએ પરિણામ જોવા જઈએ તો જ્યારે ભારત દેશની અંદર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે, જ્યારે આપણા જિલ્લાની અંદર અકસ્માતનું પ્રમાણ ઘટતું જાય છે. છેલ્લા 2 વર્ષની અંદર 22% છે. એક હું વસંત વેથાણી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. આજરોજ આ કેમ્પસમાં ARTO અને જિલ્લા પોલીસ કચેરી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા, રોડ સેફ્ટી અને સલામતી માટેનો એક કાર્યક્રમ જે સપ્તાહ યોજાઈ રહ્યો હતો તે આજે સમાપન કાર્યક્રમનું આયોજન થયું છે. અને આ કાર્યક્રમમાં માનનીય શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને RTOની ટીમ દ્વારા જે રોડ સલામતી અને સેફટી માટેની જે નિયમો છે તે અંતર્ગત અવગત કરાયા અને વિદ્યાર્થીઓને ખૂબ જ સારું એવું નોલેજ આપી અને માર્ગ સુરક્ષા અને સલામતી માટેના પાઠ શીખવવામાં આવ્યા હતા અને જાણકારી આપવામાં આવેલી હતી. થેન્ક યુ.